નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. હાજર છે એક નવા ઓડિયા સાથે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું જરૂરથી ભૂલતા નહીં. તો સાંભળો કોલ રેકોર્ડિંગ. હેલો. હા ભાઈ, બોલો. તો મારી એક તમારી સમસ્યા જેવું કામ છે. આપ કોણ બોલો છો? હું સમીમ બોલું છું, આપણે ખંભાળિયાથી. ખંભાળિયા? ખંભાળિયા આપણે દ્વારકા જિલ્લો નથી, હા. ત્યાંથી. શું મેં નામ? તમારી યુટ્યુબ ચેનલ છે. તમારું નામ શું છે? મારું નામ સમીમ છે. હે? સમીમ છે. તમીન? સમીમ સમીમ. તમીન? હમ. તમીન. હા. હમ. આપણે ઇસ્લામી સમાજમાંથી છે. હા. હા. એ ભાઈ, મારે છે ને, આ મેં તમારું યુટ્યુબ ચેનલ જોયું હમ. ને, મેં એમાંથી તમારા નંબર લીધા. મારે છે ને એક આપણા ગુરુ હોય ને, હવે સાધુ નો છે, હે? આ લોકો જે પંડિત છે ને, તમે બ્રાહ્મણ નો છે, હા. એમાંથી એને મારે પૈસાનો ફ્રોડ કર્યો. હમ. મેં એને મારી સમસ્યા કીધી કે આ થઈ જશે, ભલે કે 8,000 દો, 9,000 દો, એવી રીતના હતું બધું. તમીન બેન, તમારી ઉંમર કેવડી છે? 26 વર્ષ. 26 વર્ષ. તમે હા, મેરિડ કે અનમેરિડ? અનમેરિડ છું. ઠીક છે. એટલે આપણે તમારા મમ્મી પપ્પા ભેગા રહ્યો છો? પપ્પા નથી, મમ્મી જ છે. મમ્મી છે, બરાબર છે. પછી આપણે મોમેડિયનમાં કઈ સમાજમાંથી આવો? આપણે આરબ હોય ને, આરબ એમાંથી. ઓકે. એટલે હજી તમે કુંવારા છો? પછી આ પૈસા દીધા હતા એ સનદના તમે દીધા હતા કે તમારા મમ્મીએ? ના, એ તો છે ને મેં દીધા હતા. હું ઘરકામ કરું છું ને, ત્યાંથી મેં ઉપાડ કરીને આપ્યા હતા. તમારે એવું શું દેનાર જેને તમે આપ્યું હતું એ શું સંબંધી થઈ? સંબંધી કઈ નથી થતા. એ સંબંધી નથી થતા. હું તમારું કામ કરી દઈશ કે હું તમારું કામ કરી દઈશ કે તમે જે કામ કરાવવું છે ને એ. એટલે તમારે શેનું કામ કરવાનું હતું? જો કે એક છોકરા લવ કરતી હતી. આપણે છોકરાને લવ કરતી હતી, એ મને મૂકીને વયો હતો એક નાની બાબતમાં. કે હું પાછો લઈ આવી દઉં કે તારી પાસે. ઠીક. તો ઈ તો મતલબ બ્રાહ્મણ માં તો ઓલો મંત્ર તંત્ર વાળું કર્યું છે. મેલી વિદ્યા. હા, એ તો મને તો એવું બધું બહુ છે નહીં. એટલે એની મને એવી રીતના કીધી કે પેલા કે તમે 3,000 દો છે. મેં કહું હા વાંધો નહીં. પછી કે મને 8,000 દો છે. મેં કહું હા વાંધો નહીં ભાઈ. પછી તમારું કરો છો ને બાપુ કે મેં તમને ખબર ન હોય કે તમારી જિંદગી આખી નું સાધુ હું કરી દઈશ કે સામેથી તમને લેવા આવશે. મેં કહું હા. તો મેં પાછા એને દીધા. પછી કે મને 9,000 મોકલો છે. મેં કહું આટલા ભાઈ ને હું ઘર કામ કરું છું, તમને પરિસ્થિતિ મેં કીધી હતી પેલા. મેં કહું તમે ઘરે ઘરેલા પૈસા માંગો. મારે ત્યાં બેંક નથી. એ કે તમારી જિંદગી આખી તમને સામેથી લેવા આવશે લગ્ન કરવા, તમે ઉપાધિ ન કરો, તમે પૈસા ન કરો. ઈ છોકરો છે ઈ પછી તમારી સમાજ નો હતો બીજો? ના, બીજો હતો. બીજો મતલબ? પટેલમાં. પછી એને તમારે પ્રેમ તૂટી જવાનું કારણ? બસ એક નાની બાબત, એક કજિયો હતો નાનો. એ ખબર નહીં એને શું હોય મગજમાં, આપણે કઈ ખબર ન હોય. પ્રેમમાં છે ને કજિયો થાય તો જ પ્રેમ થાય. પ્રેમની વ્યાખ્યા બાંધણું. બાંધો ને તો જ પ્રેમની મજા આવે. એમને ફિઝિકલ થવું હતું પેલા, આપણે ના પાડી. એનું કારણ શું થવું હતું? ફિઝિકલ. અને મેં ના પાડી. એ બાબતમાં પછી જતા ગયા. ઠીક છે. વાંધો નહીં બીજું. તો પછી મને આને કીધું તમે 11,000 જે પણ. ઈ કયા ગામનો હતો? અમરેલી. અમરેલી. અને તમારું? ભાણવડ, આપણે ખંભાળિયા. એને તમારો કોન્ટેક્ટ ઇન્સ્ટામાંથી થયો તો શેમાંથી? સ્નેપમાંથી. કેમાંથી? આપણે
યુઝ કરતા હોય ને એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ. ઇન્સ્ટાને તો કહું છું હું તમને. હા હા બસ એમાંથી અમે ત્યાં ફેરા પછી કે આમ છે તેમ છે કરું પછી ત્યાં તમારે કઈક જે અવાજ આવે છે ને થોડોક બંધ કરી ઠામડા બામડા કહું છું મેં. એ બધું પતી ગયું તો પછી કે આ ભાઈ અમને ઇસ્લામ મહિલા આપણે જ્યોતિષ એનું નામ શું છે વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ જ્યોતિષ છે. વિષ્ણુભાઈ ના નંબર છે કે નથી? છે બધુંય છે. હા તો એ પાછું મન દેવું પડશે. પછી તમે જે વાત કરો છો એમાં તમે તાકાતવાર સક્ષમ છો ને તો જ. નકર ઓલું આપણે અડધી કલાક વાત કરી પછી કે ના એમ નહીં તેમ નહીં એવું નથી ને. ના ભાઈ મારે છે ને પૈસા કઢાવવા છે એની વાત હતી. મેં એને પેલા પ્રેમથી કીધું ખરી કે મારે આપણે કાંઈ છે ને રહેવા દો મગું મને આપી દે મગું આપણે કાંઈ કરવું છે હું મારી પાસે હવે રૂપિયા છે નહીં. મને 11,000 લાવી દો હમણાં તમને પાવર કરી દઉં. એક મિનિટ હવે તમારું નામ પેલા હું લખી દઉં મને યાદ પાછું નકર મારે બ્રાહ્મણ ને પૂછવામાં મને ખબર નહીં રહે. તમારું નામ બોલો. તમે છે શું નામ કીધું? તમીમ. તમીન. હા તમીન બેન. હા પપ્પાનું નામ? બોધુભાઈ. બોધુ. બોધુભાઈ. તમીન બેન બોધુભાઈ. અટક કઈ કીધી? તમીમી કીધી. તમીમી. હે તમીમી ઈ નહીં અટક. હાજી અટકનમાં તમીમી છે. તમારું નામ? તમીમ બોધુભાઈ તમીમી. તમીન બેન બોધુભાઈ તમીમી. હા પછી ગામ કયું કીધું? આપણે ભાણવડ ખંભાળિયા બાજુમાં. ભાણવડ. ઓકે હાલો તમીન બેન બોધુભાઈ ભાણવડ ખંભાળિયા. ઓકે હવે આ જે અદા છે એનું નામ શું કીધું મહારાજનું જ્યોતિષકારનું? એનું નામ છે આપણે હમણાં વિષ્ણુભાઈ. જ્યોતિષકાર. હા વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ ક્યાં ગામના છે? એ આપણે રાજસ્થાન છે ને એની બાજુમાં ઓલું કયું કહેવાય છે બરોડા. બરોડા છે બરોડા. બરોડા. એનો કોન્ટેક્ટ અહીંયા ઠેઠ કેમ થયો? આ ઇન્સ્ટાગ્રામ માંથી છે આ જ્યોતિષકાર નો ઈ ઇન્સ્ટાગ્રામ માંથી એનો ફોન ચાલુ આવે છે. એનો ફોન ચાલુ આવે છે વિષ્ણુભાઈ નો. હવે એનો મોબાઈલ નંબર બોલો ની. એક સેકન્ડ. મોબાઈલ નંબર તો મારે તમને સેન્ડ કરવા પડશે બે. કેમ એમ? અરે હું તમને એમ ડાયરેક્ટ આપી દઉં બે નંબર એના એમ. પછી મારે એક લખાવા કરતા હું તમને બે નંબર એના સેન્ડ કરી દઈશ. ઓકે. મને કહે તમે કે 11,000 દો. કે તમને મેન પાવર ઉભો કરી દઉં. નહીં પછી આપણે આ શું કે આ જે પૈસા આપ્યા છે એના ગૂગલ પે કે કેમ કર્યા હતા કે એનું કઈ છે પુરાવો? હા બધું છે. હા તો એ પછી મને આપવું પડશે. એ તો બધું થઈ જશે પણ એને આ ખાનગીમાં જ વાત રહેશે ને? ના આપડા ખાનગી ના રહ્યો. ઈ પછી હું ગામડાનું ઓલું થાય બાર. ગામડાના કાંઈ લેવા દેવા જ નથી. અમે ગામડામાં પાકિસ્તાનમાં બધે જાતું હોય અને આ બધી વસ્તુ છે ઈ ભૂવા ફરાડીને કરવા માટે શક્તિને જોર લગાડવું પડે એને બહાર આવવું પડે નકર નો થાય. હા ભાઈ ઈ જ તમને ઈ જ કહે કે આમાં 2-3 વાર થઈ ગયો અમારે. આપણે એમ થાય કે જાતું કરીએ 1-2 વાર જાતું કરી દીધું. આવી રીતના ઘડિયા ઘડી એમ કે તમે 11,000 લાવો 12,000 લાવો ક્યાંથી કાઢો 12,000 રૂપિયા. પછી કે તમને કે ઘરમાં કે આવી રીતના થશે તમે મરી જાવ. બરાબર હું ગામ મારા પીલા છો એવી રીતના છે. એટલે મને છે ને કાલે હું જ્યાં કામ કરતી હતી ને એ દરબાર છે એની મને તમારો વિડીયો દેખાડ્યો. એ કે તું ખોટે કે આવી રીતના પૈસામાં ભરાણી છો. એ કે આમાં તું કોન્ટેક્ટ કર નકર કે તું આ વ્યાજ લઈ લઈને તું લાંબી થઈ જાય રૂપિયા ભેગા થશે નહીં.
એ કે આ લોકોની આદત જ હોય રૂપિયા હેઠવાની. જી હવે પછી મારી સાંભળો ઈ બાપુનો ફોટો છે વિષ્ણુભાઈનો? વિષ્ણુભાઈનો ફોટો નથી પણ એકવાર વિડીયો કોલમાં જોયા હતા. ઓકે હા તો વિડીયો કોલમાં ફોટો પડેલો છે? ના ના હમ. મેં એમને કેટલી વાર કીધું પણ ઈ હવે નથી જવાબ નથી દેતા. ઈ હા, હું તો મારી હવે મેસેજ આવી હવે તમારો ફોટો પછી આમાં મોકલી દેજો સારો હોય ઈ. મારો ફોટો હા વાંધો નહીં. આ બેન નંબર મોકલી દઉં. આ બેયના નંબર મોકલી દો. પછી આ યુટ્યુબમાં વાયરલ કરવાનું છે. આવા ભુવા ફરાડાના પર્દાફાશ કરવામાં તમારી પોતાની મંજૂરી છે ને? તો એમાં ફોટો ન હોય તો ન હાલે. અરે સાહેબ તમે સમજતા નથી. ફોટાનો એનો મતલબ નથી. હવે આજે હું તમારી વાત કરું છું, મારે કાંઈ લેવા દેવા નથી ને મારો ફોટો મૂકું છું. હા કે આપણે કોકની હારે ઈ કરવું છે, આવા બધા ભુવા ફરાડીને પર્દાફાશ કરવું છે, ચાઈસ લેવા જવું છે, દોણું વાહ રાખવું, બે કેમ હલકાલું? એનાથી કોઈ મતલબ નથી, એનાથી કોઈ ખરાબ ચરિત્ર નથી આ. હા આ તો દુનિયાની અંદર તમે દસ્તુર પૂરો પાડો છો જેથી કરીને જગતની અંદર તમારી પોતાની વાહ કે સ્ત્રી છે ઈ એનો પર્દાફાશ કરી રહી છે. હાલો ઠીક છે, અમે તો કરી જ છીએ, અમારા માટે નવાઈ નથી, અમે કોઈથી બીતા જ નથી. પણ આજે તમે જે પોતે એની અંદર જે તાકાત લગાડી એને જગત તમને બિરદાન આપે છે. વાહ બેન વાહ. એમાં તો કોઈ ના નહીં. જેટલી સ્ત્રી જાગે છે એને જ આ જગત માને છે. હા જેટલું ઘરમાં કરીને બેઠી છે એની આ દુનિયામાં કોઈ વેલ્યુલેશન નથી કરી. કેમ કે પોતે અન્યાય કરતા અન્યાય સહન કરવો એ મહાપાપ છે. એટલે મેં કીધું કે હવે છે ને આવી રીતના એક તો ઘરકામ કરવું, આપણે ઘરે ઘરે રૂપિયા કાઢીને દેવા ક્યાંથી મેં પછી મને 2 જણા કીધું કેસ કરી નાખ. બરોબર હવે એમાં કઈ તમને ખબર છે ઘડીક મારો આવે નહીં. એવું નથી. પ્રેમ છે ને એને કેસ ને કઈ લેવા દેવા જ નથી. તું કેસ કર ને ભાઈ તોય પ્રેમ નથી મળતો. પ્રેમ નથી મળતો વાટે કે ઘાટે. પ્રેમ નથી વેચાતો ક્યાંય હાટડીએ. પ્રેમ વસ્તુ જ અલગ છે. હા ઈ તો જેની તરસ હોય એને પાણી પાવ તો સારું લાગે, પણ જેની તરસ નથી ને એને સામું દ્યો તો એ કઈ થોડો પીવાનો છે. એટલે ઈ કહું કે તમે મોટાભાઈ ને કોન્ટેક્ટ કરવો પડશે. હા વાંધો નહીં, આપણે ફોટો બોટો તો દઈ દઈએ, એમાં વાંધો નહીં. હા એટલે એની અંદર કઈ હોય નહીં, કેમ કે એની અંદર તો તમારી પોતાની તાકાત છે અને એની અંદર કોઈ ખરાબ મેટર કે ખરાબ વસ્તુ નથી કે તમારી એમાં અપકીર્તિ થાય. એ ભુવા ભરાડી આવું કરે છે એની આ જગતને સાબિતી મળે છે. હા અને જેટલા પ્રેમ કરે છે એ શરીરને પ્રેમ કરે છે. તમારો પ્રેમ કોઈને નથી. પ્રેમ જેને કર્યા ને પ્રેમ કર્યો અતાઉલ્લા ખાને, પ્રેમ કર્યો લેલા મજનુએ, પ્રેમ કર્યો વીર માંગણા વાળા ને પદ્માવતીએ. હા એ તો બધું છે ને ઓલો માણસ કહે કે પેલા તો સ્ટાર્ટિંગ માં એ બધું આપણે સંભળાવે એ પછી આરામથી એ બાબતને ટકાઈ કરતું હોય તો એ જો શરીર પ્રેમ એવો છે કે તમારા શરીરનો બાંધો તમારું બધું દીરા દર્શન કરી લીધા પછી આ જગતમાં એની કોઈ વેલ્યુલેશન નથી. સત્ય છે ભાઈ. જેના ઘરે નવી ગાડી છોડાવે ને તો થોડાક દી ગાફો મારે એમ કે ડાઘ નો પડવા દે, પણ જૂની થઈ ગયા પછી કોઈ ઢાંકવાય જતું નથી. બારી વરસાદમાં તડકામાં પડી હોય કોઈ લેવાય જતું નથી. પણ જો નવી ગાડી કોઈ ફોર્ચ્યુનર છોડાઈ હોય ને તો થોડાક દી તો કૂતરાનું ધ્યાન રાખ. ગાડી એટલે કૂતરું બેઠું હોય તો તગડાગ હોય જાય. સારી વાત છે ભાઈ. એમ આ જગતમાં બધાની વેલ્યુલેશન આટલી છે. પણ અખંડ જો પ્રેમ હોય તો પછી એને ધક્કે ન ચડવું જોઈએ. જેને સંબંધ છે, મિત્રતા છે, પ્રેમ છે, એની અંદર તમે કોઈનાથી ધરાઈ રહ્યો, તમે કોઈનાથી અપકે પડી જાઓ, ઈ જીવનમાં પ્રેમ નથી, ઈ મિત્રતા નથી. હા એમ કે એનું મગજ ડાયવર્ટ છે. ભાઈ મગજ ડાયવર્ટ હોય છે ન હોય ભાઈ મકું ઈ ક્યાં એમાં એવું વચમાં મકું નાની બાબત કજ્યો બધાની વચમાં થતો જોઈ કજ્યો છે ને ઈ પ્રેમ ઈ છે ને એક પ્રેમની અંદર એક પતિ પત્ની કે સ્ત્રી પુરુષ કે કોઈ પણ હોય ઈ એકાબીજા બાધે પછી એકાબીજાને મનાવવાની મજા હોય એટલે ઈ વિવાદ કરે. વિવાદ કરે એટલે ઓલી આને મનાવે. એને મનાવે એટલે એને થાય ઓ સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા ઉતરે ને એવું લાગે. અરે ભાઈ તમે વાત જવા દે. મેં નહીં કીધું તો 500 વાર કીધું પછી તો હું કંટાળી કે ભાઈ તું જા હવે રહેવા દે. મારી એક વેલ્યુ છે. પછી સારા માણસ એમ કે વાહે દોડતો ને એમ એમ ના કે એને કોઈ મળતું નથી. આ એક લાગણી હોય પ્રતિ માણસ જાતું હોય. હવે તું રહેવા દે. કાંઈ વાંધો તમારો ફોટો ને એવું મોકલી દો અને મને મહારાજના નંબર ગાયકા મોકલો લ્યો. ઈ તો હમણાં હું તમને ઈ મહારાજના 2 નંબર મોકલી દઉં છું. એમાં ના નહીં તો ભાઈ આપડા પૈસા આવી ગયા. પૈસા આપણે દીધા હોય આવી જાય.
પૈસા હું હમણાં પગે લાગતો 1 કલાકમાં મને એમ છે સામેથી તમને ફોન કરશે હમણાં. અરે ભાઈ માં છે ને 2 જણા એમાં નંબર બ્લોક કરી નાખ્યા છે. ઈ બ્લોક કરી ખોલ છે પાછો બાપા નો કરવાનું ક્યાં કર્યું કેમ કે આ તો બેન સોશિયલ મીડિયા છે આની અંદર જેને લાખો માણસ તમારા મદદમાં આવશે એને જી જ્યાં રહેતો હોય છે ત્યાં એના પાડો હોય એને ખબર પડશે. એટલે હું તમને ઈ જ કહું કે આ તો હોય ને સોશિયલ મીડિયા આમ બીજું તો કઈ નહીં જોયું ને. નહીં બીજું કઈ. અરે બાપા બહુ કરી તમે યાર. તમે ભણેલ છો કે નથી? તમે ભણેલ છો? હા હા કેટલું ભણ્યા છો? હું તો 6th સ્ટાન્ડર્ડ સુધી માન ભણી પછી તો કામે લાગી ગઈ. હા બસ તો એ એટલે બાકી આમાં કઈ જે મુદ્દો છે ને એ ભુવા ભરાડીની અંધશ્રદ્ધાનો મુદ્દો છે એનાથી તમારે કાંઈ લેવા દેવા નથી. અને કઈ તકલીફ પડે તમે બેઠા છીએ ને મને ફોન કરજો ને. અરે કઈ વાંધો નહીં. આપણે કાલ સવારે હું આપણે મેરેજ કરવા તો ક્યાંય હું આપણે ખરાબ રીતે દેખાય નહીં એમ ક્યાંય. જો મેરેજ કરવાના છે કે નથી કરવાના ઈ તમારી પોતાની જે દીકરી છે ઈ એની સ્વેચ્છાએ છે. તમને ભારતના બંધારણમાં મુક્તતા મળેલ છે. સ્ત્રીને અત્યારે મુક્તિ મળેલ છે કે તમારી ઈચ્છા હોય ને તમે પરણી શકો છો, તમારી ઈચ્છા હોય ત્યાંથી ડિવોર્સ લઈ શકો છો, તમારે કોની હારે રહેવું છે તમે પોતે જીવી શકો છો, તમે પોતે નક્કી એનો નિર્ણાયક તમે છો. તમને ગમે ત્યાં તમે પ્રેમ કરો, નો ગમે ના પાડી શકો છો. હા એટલે ઈ તમને ભારતના બંધારણની અંદર તમને મુક્તિ મળેલી છે જેથી કરીને એમાં તમે પોતે સ્વેચ્છાય છો. હા એમાં તો ના નહીં મારા ભાઈ. મારા મોટા ભાઈ ને મેં હવે જાણ કરું એટલે મને છે 2-3 દિવસ મને બાએ કહેતા હતા તું હવે છે ને કે આમાં કે તે આટલું ખર્ચો કરી નાખો આમાં કઈ કે ખાવાનું છે નહીં. આપડા જે વિષ્ણુ મહારાજ છે ને કુલ પૈસા કેટલા દીધેલા છે? આપડે કુલ એના ટોટલ મેં દીધા 20,000. હજી એમ કે તમે 11 દ્યો તો એ કે તમને હું હમણાં કલાકમાં કામ કરી દઈશ. હવે એનું જે સરનામું તમે દીધું બરોડા બરોબર છે ને? હા બરોડા. હા બરોડા. બરોડા એટલે રાજસ્થાન બાજુ નથી પણ બરોડા આ બાજુ આવ્યું. ઈ એમ કે છે કે રાજસ્થાન બાજુમાં છે. એ તો તમને ખોટું સરનામું દે. હા દી એના મોબાઈલ નંબર અમે YouTube માં મૂકશું એટલે બધા એને ફોન જ કરશે. તમે જો એને રાજા બનાવી દે. એક ઈ ને હજી 2 છે તો તમને હું 2 ને નંબર દઈ દઉં. તમે અત્યારે આના એકના જ આપો બેન. હા તો તારે તમે આજે મેન તો આ જ છે જે છે ઈ. મેં એને પ્રેમથી કીધું ખરા કે તમે મને પૈસા આપી દે. આપણે કઈ હવે કરવું નથી મારા ભાઈ નથી હું થાકી ગઈ છું મેં પૈસા ભેગા કરી મને કહે છે પૈસા તો નહીં મળે. એવું રેકોર્ડિંગ છે? એવું રેકોર્ડિંગ છે? ના ના આપણે ઉમર ઘરવાળા ડખા નાખે એટલે પછી મેં એવું રાખ્યું નથી નકર તો રાખવાની જરૂર હતી. હવે એમ લાગે છે હવે તમે મને મોબાઈલ નંબર મોકલો ને જોતા આવડતું બોલીને દઈ દો. હા તો હું આ તમારો વોટ્સએપ નંબર આ છે? હાજી આ છે ને હમણાં 2 આમાં નાખી દઉં. ઝપટ રાખો. હાલો તમારો ફોટો મોકલી દો સારા માયલો ફટાફટ. એ હા હાલો ફોટો એક બીજો મોકલો ને. આમાં એક બાજુની આંખ હોય ને નબળી હોય એવું લાગે. તો આ તો અમારે મૂકવું છે ને ભાઈ એમ કે બીજા માણસો કેમ છોકરી બાડી જેવું લાગે ને ભાઈ. ઓલા હું કે આને બધાને ફોન આવે બાડા કોટે ના જ આવે એમ થાય. પછી એમ લાગે ને ફોન આવે બધા આવા બાડા કોટે ના જ આવે એમ કે સારો ફોટો હોય તો સારું લાગે ને. અરે ભાઈ ગજબ છે. ના સાચું કહું ઓલું તેમ થાય ને ખરેખર છોકરી સારી છે તો એને પ્રેમ કર્યો છે. ઓલું કે બાડા કોટે માં આને પ્રેમ કર્યો હોય. ના ના એમ તો છે બીજો ફોટો હમણાં ઈ સેન્ડ કરી. સારા ફોટા હોય ને તો તમારી જે પ્રેમની લવ સ્ટોરી છે એની અંદર જગતને ખબર પડે કે ના ના આને ખરેખર આ છોકરીનો યુઝ કર્યો એવું લાગે. ઓલું એમ લાગે કે ભાઈ આ તો છોકરી તો બાટી છે ને આને હું આને પ્રેમ કર્યો. ઈ તો ઠીક ઓલું બધું આમ સાવ તો પ્રખ્યાત નહીં થાય ને નામ બામ. અરે સાહેબ નામ ને એને કાંઈ લેવા દેવા જ નથી. એમાં તો આપણે જે છે એમાં આપણી મક્કમતા ને આપણી તાકાત રાખવાની હોય. એમાં શું હોય બીજું? વળી અથવા કોઈ ઘરના જોવે હાથમાં આવી જાય અને મારા દીકરા નો નીકળી જાય. ના એ તમને કહી દઉં ઈ તમારે છે ને એમાં આપણે થોડીક મક્કમતા રાખવી પડે. એમાં ફીકડા છે ને નીકળી જાય. આપણે જે કઈ છે પ્રેમ છે એ તો કોઈ બી માણસ કરી શકે. દુનિયાની અંદર પુરુષ છે ને એને સહારો સ્ત્રીનો છે ને સ્ત્રીને સહારો પુરુષનો છે. પછી જેનું પાર્ટનરશિપ જે છે એ પોતાની વડ હોવી જોઈએ. હા બાકી તો ઈ તો દુનિયાનું દસ્તુર છે. આખી જગતનું સર્જન થયું ને ઈ સ્ત્રી માંથી થયું છે. એ તો છે. વળી એને
ઓલો વળી જોવે કેમ કે આને શું કર્યું છે હા, તો એ ફોન કરશે, ફોન કરશે, એનું નામ તમને ઈ હતી, એનું આમાં બધું હશે, એ બધું આવશે. ઈ તો એ ફોન કરશે કે મારી ભૂલ થઈ ગઈ, સોરી ને વધી જીજી ને એવું કરે. આમાં તો બધું એવું થાય. હા, ઈ છોકરો ક્યાં ગામનો હતો? અમરેલી. હે? અમરેલી કા ગામડાનો છે. અમરેલી. એનું આખું નામ શું છે? આખું મને યાદ નથી. ખાલી એક નામ? હા, એ રોહિત. રોહિત. અને અટક કેવી હતી? અટક ખબર નહીં, પટેલ હતા. તમે પ્રેમ કર્યો ને તમને અટક ખબર નથી, તમને ખાલી રોહિત ની જ ખબર રહી. હા દી બસ પછી એની મને બહુ જણાવ્યું નહીં, મેં પૂછ્યું હતું પણ પછી બહુ જવાબ નતો દેતો. આ લવ સ્ટોરી હાલી કેટલો સમય? 9 મહિના. 9 મહિના. ઠીક ઠીક ઠીક. ઈસ્ટાના પ્રેમમાં બહુ લાંબુ ન હોય. એની ઇન્સ્ટાગ્રામ આઈડી કઈ છે છોકરાની? એ હવે નથી, મારા બ્લોક કરી નાખ્યું છે બધું, ડિલીટ કરીને. બ્લોક ભલે કરી નાખ્યું, પણ એની આઈડી કેટલી હતી? એક હશે, મને બહુ યાદ નથી. ઠીક છે ઠીક છે, સારું હાલો ફોટો મોકલો. હું એમ શું કહું તમને, આપણે આ ફોટો બીજા કોઈનો રાખી દે તો ન હાલે? બીજા કોઈનો ફોટો તમે ફોન કર્યો મનસુખભાઈ ને, હું બીજો ફોટો રાખી દઉં ન હાલે? ના ના ના, એને એવું તો કઈ વાંધો નથી. હા, એમ તમે ડરતા હોવ તો ન હાલે. એમ તમે પોતે સક્ષમ હોવ તો થાય. કેમ કે એમાં તો છે ને ઈ લોકોનો બધાનો ભવાડો થાય. ઈ જે છોકરો છે એ નહીં ફોન આવશે, ઓલા મહારાજ નહીં ફોન આવશે. હમણાં હું મહારાજ ને ફોન કરું છું. આ નંબર નહીં કઈ કોના છે? ઈ મહારાજ ના છે 2 નંબર. મેં 1 નંબર માં છે ને 11,000 નાખ્યા ને એકમાં 9,000 નાખ્યા. 2 નંબર માં છે ને પૈસા મોકલેલા છે આપણે. હા, એટલે એનું નામ જો હું તમને કહી દઉં, જ્યોતિષ શ્રી વિષ્ણુભાઈ બરોડા. હા એટલે હું હમણાં એને પછી એને મારે આપણે જે જ્યોતિષમાં શેમાં આની આઈડી હતી એને મારે કેવું પડે ને કે હું આ આઈડી માં તમારી એડવર્ટાઈઝ હતી એમ. આપણે ઇન્સ્ટાગ્રામ માં જ હતું. હજી તો મને કે તમારા ઘરમાં કે કાળા જાદુ કરેલા છે, કે 16,000 રૂપિયા લાગશે, કે તમે મને આપો કે હું બધું કરી દઉં. સારું ઈ કે મેં એને દીધા ખરા. પાછા અમારા ઘરમાં મગજમારી થઈ ને, જો તમારી તાકાત હોય ને તમે પોતે સક્ષમ હોય તો જો. પછી તમે કાલે પાછું મને ફોન કરીને ન કહેતા કે આમ ને તેમ ને એવું. કેમ કે મહારાજને ફોન કરીશ આ બધું થાય પછી તમે કાલે બીજું કઈ લપડા ચપડા ન કરતા. ના ના, હું તમને ભાઈ એ જ કહું છું કે આ હું મૂળ મારું નામ બામ ના બધું આવશે એમ. હા બેન, એ તો બધું આપણે કેવું પડે. તમારી જે ફ્રોડ થયું છે એમાં બીજાનું હાલે? જેમાં આજે ફરિયાદ કરવા જાવ, મર્ડર થયું હોય, જેને સરિયું મારી હોય એનું જ હાલે કે એને ભાઈનું નામ લખાવી પડે? ભાઈ સરિયું મને મારીને મારા ભાઈનું નામ લખો એવું હાલે? ના ના મારા ભાઈ, એ તો બરોબર છે કે નામ તો જે બનાવ બન્યો છે તમારો પોતાનો બન્યો છે, એટલે આપણે ડરવું છે, બીવું છે, લાજ કાઢવી છે, બે બધું નહીં હાલે. હા, એની અંદર તો આપણે ખોટું કર્યું છે ને ખોટાને સાબિત કરવામાં શેનો ડર એમ? હા, ખોટું તો કાયદેસરનું જ છે કે એમ કે આજ તમારું કામ થઈ જાય, 8 દીમાં કામ થઈ જાય. પૈસા પાછા આપી દીધા પછી છે ને છોકરીઓ ફોન કરે કે હવે મારો ઓડિયો કાઢ નાખો ને પૈસા મારા આવી ગયા છે. તો એવું નથી થતું. એટલે તમને હું કહું છું કે તમારા પૈસા પાછા આપી દે અને પછી તમે કહો કે હવે કાઢી નાખો મારા પૈસા આવી ગયા છે, તો નહીં થાય એવું. હા, પૈસા પાછા આપી દીધા પછી પૈસા આવી જાય પછી આપણે કાંઈ કામ નથી. ભલે ને બાપા જગત આખું સાંભળે. પેલા આ ખાલી મારું નામ રોહિત નું નામ ભેગું ના, એનું નામ નહીં આવે. અત્યારે તમારું એક જ નામ લખશું. ના, મારું એકલું જ લખજો. લખો કે મારે એને ભેગી હવે તો કઈ મારે ભેગી તો છે નહીં, એ વયો ગયો. એને પાડવા માટે મેં પૈસા ભર્યા હતા. મારી વાત સાંભળો. અત્યારે અમે છે ને ટાઇટલ જ મારવાના છે કે તમીની બેન ને જે જ્યોતિષકાર વિષ્ણુભાઈ એ મેલી વિદ્યામાં ફસાવી 20,000 રૂપિયા પચાવ્યા. હા, બસ એવી રીતના જ કરજો. આપણે ઓલનો નામની જરૂર છે ના ઈ કઈ નહીં આવે. એટલે તો તમને પેલા જ કહ્યું કે મારે એના ભેગી નામ નો જોડતા. ના, એનું નામ જ નહીં આવે આમાં. ખાલી ભલે ને મારું તો તમારે ફોટો નાખો, નામ નાખો, હું કઈ તમને જ્ઞાન નથી પાડતી. હું તો એમ જ કહું કે તમે કરો તો જ ખબર પડે કે આજે હું છું, કાલે બીજા હોય. હા, બસ એટલી તાકાત હોવી જોઈએ. કેમ કે અત્યારે જે ઝાંસીની રાણી થઈ ગઈ ને એ એક સ્ત્રી જ હતી, અને અત્યારે ઘરમાં બેઠી ધ્રુજે છે એ બાયુ છે. પણ જેની તાકાત નથી, જે છોકરી બોલી શકે એમ નથી, જે અવાજ ઉઠાવી એમ ને, એ આ દેશને કલંક છે. ના મારા ભાઈ, હું તો આ લોકો હું ફસાણી એ મારી મોટી ભૂલ છે ને હું સામેથી ગઈ. ભાઈ જો એક તમને
તમેની બેન મારી વાત સાંભળો, જે છોકરી ફસાઈ છે ને ઈ પ્રેમની અંદર એને લાલચ આપવામાં આવે છે ને, ચોકલેટ આપવામાં આવે છે ને, પીઝા ખવડાવવામાં આવે ને, પાણીપુરી ખવડાવવામાં આવે ને, પિક્ચર જોવા લઈ જવામાં આવે છે. ઈ તમારું શરીર સુખ ને તમારો ઉપયોગ કરવા પૂરતી જ મેટર છે. આ એક યાદ રાખી લેજો કે ઈ દુનિયાનો દસ્તુર છે મીઠી મીઠી વાતો કરવી. કેમ કે કબીર સાહેબે કીધું નમન નમન મેં ફેર હે બહોત નમન હે નાદાન. ઘડીક થઈને પૈયા લાગ્યા કરે ને બહુ મીઠું બોલ્યા કરે ને, ઈ હરામી માણાની નિશાની છે. ટૂંકી ગરદન ના બઠિયા કાન, ઈ માંદર બખત ના નિશાન. અરે મારા મોટા ભાઈ તમે ગજબ છો. અરે તો સાહેબ આ ગજબ છે એટલે તમારું હાલે છે. આ તો અજબ છે આ દુનિયા ને ગજબ છે કહાની. અરે ભાઈ એટલે તો મને છે ને કાલે બાએ દેખાડ્યું કે સમૂહ હવે આ બધા રૂપિયા ભરવાનું બંધ કરતું, આ માંગી ભીખી આ તમને જેને મારે સાંભળો, તમને જેને સલાહ આપી ઈ તો દરબાર છે ને. દરબારો પ્યોર. મારા લાખો દરબારો મારા આશિકો છે, લાખો આહીરો મારા આશિકો છે. ભારત દેશની અંદર અત્યારે મારા ફોલો જ એટલા છે કે મને એટલા સાંભળે છે કેમ કે ઈ વાણી એવી છે મારી. અરે બા છે ને બા, ઈ તમારો વિડીયો સાંભળતા હોય આખો દી. મને એમ કે તું આ ને પેલા કે જાણ અહીંયા સાંભળ, પછી તને ખબર પડે કે આ પ્રેમ પ્રેમ કાંઈ છે નહીં ને, આ બધા જુતારા છે ઢોંગી, તને કોઈ સામેથી ન લઈ આવી. પણ તમને જ કહો ભાઈ, તમને સામે લાલચ દે કે સામેથી તને પરિણામ આવશે, તું ઉપાડી ના કર, પૈસા દે. નહીં જો એક તમને વાત કરું, તમે એની બેન, તમે જે સ્ત્રી છે ને ઈ એની મર્યાદા અને તમારી જે કઈક છે એમાં તમારે રહેવાનું. જે પાત્ર જોઈશે એવું તમને મળી જાય. આવા ફ્રોડ માણસો તો મળતા જ હોય છે. હા ભાઈ કેમ કે એને મને ફિઝિકલ સામાન કીધું ને, મેં કીધું જો લગ્ન કરી લે પછી ક્યાં ના જ છે. લગ્ન પેલા હું રજામંદી તને નો દઉં. મારે છે ને અમદાવાદની અંદર ન્યૂ ટ્રાન્સપોર્ટ, ન્યૂ અદાણી ટ્રાન્સપોર્ટ ના રહીમભાઈ છે, મારા મિત્ર છે, જેને અમદાવાદની અંદર એને મોટામાં મોટું ટ્રાન્સપોર્ટ છે બધે. અહીંયા એને જે એની 10 થી 12 તો ગાડીઓ હાલે છે. તારે સારું પાત્ર જોતું હશે ને તો હું એને કહીશ ને તોય તને ઇસ્લામી સમાજમાંથી સારામાં સારું પાત્ર મળી જશે. હા તો બસ આપણે એમ જ છે કે પણ આવા લફડા ફફડામાં નહીં પડવાનું કે જે માણસ આપણો ઉપયોગ કરી જાય. એટલે એમાંથી આપણે નીકળી ગયા, એમાંથી આપણે છટકી ગયા, બહુ સારી બાબત છે. બાકી એમાં કઈ બીજું બીવાનું નહીં. આ તમારા નંબર મેં સેવ કર્યા છે, એમાં તમારે જેવું પાત્ર જોતું હોય છે એવું મળી જાય. પણ એક સ્ત્રીની મર્યાદા, સ્ત્રીની એક જે ઇજ્જત છે એને તમારે જાળી રાખવાની. જે તમે આખી વાત સમજીએ પછી ઓલું જે હાવેણો હોય ને એ બધોય કચરો હાવેણો વારે. ઈ જ વાત છે. એટલે મેં ના પાડી એટલે દિમાગ ભેગી લડ્યો ને પછી ગયો પછી આવ્યો કે મારે આપણે હા છે ને આપણે મેં તમને ઉદાહરણ આપું છું કે જે હાવેણો છે ને એ બધોય કચરો વારે. પણ એ હાવેણાનું જો થળિયું વિખાઈ જાય ને તો હાવેણો કચરો બની જાય. સાચી વાત છે. પછી હાવેણા જ આપણે વીણવાનો આપણે વારો આવી જાય. કેમ કે એ આખા જગતને સાફ કરતો હોય પણ એ જો વિખાણો ને તો એને વીણવા આપણે જવું પડે. ભારે કર્યા તો વિકાઈ ગઈ બધી. એટલે મને છે ને બાઈ એ કીધું કે સમૂહ તું આ બામમાં પડમાં દે ને કે આવી રીતના કોઈ તને સામેથી નો લઈ આવી દે, તું ગાંડિયા વેડા ઘરમાં ઈ કે આખો દી ઘર કામ કરો તું કે માંગી ભીખીને રૂપિયા તું ભરસ કે. ઓકે કમુબેન હું હમણાં એને વાત કરી લઉં પછી તમને કોલ આપું. અરે કોઈ વાંધો નહીં ભાઈ. જી જી તો ખાલી એક એટલું યાદ રાખજો કે ખાલી ઓનું નામ મારા ભેગી નો આવે. ના નહીં આવે. બરોબર મારું તો તમારું નામ લ્યો, મને કઈ વાંધો નથી. તો ઓલાનું દાદાને ફોન કર્યો તો તમે મને ફોન કરી શકતા હતા ને, તમને ફોન કર્યો તો ત્યારે ગયા તમે તમને નથી કીધું પણ તમે મને કીધું કે આવી રીતના તો નહીં જ થાય. એટલે શું નહીં થાય? પૈસા રિટર્ન તો નહીં મળે તમને એ કે. મેં ક્યારે કીધું તમને? અને રિટર્ન તો મેં આપ્યા જ છું ને તમને. શું છે? તમને રિટર્ન આપ્યા નથી? કયું રિટર્ન? પૈસા તમને પાછા આપ્યા કે નથી આપ્યા? એ તો ઓલું હતું ને જે આપણે ઘરના દીધા હતા ને મને. હા તો બીજા પૈસા તમે મારી પાસેથી ક્યારે માંગ્યા? બીજા ગયા તમે નથી કીધું કે હવે તો આપણે વિષ્ણુભાઈ આ કઈ મને નથી લાગતું કે થાય. ના તમે જો બેન મારી વાત સાંભળો, મારામાં રેકોર્ડિંગ છે, આમાંય રેકોર્ડિંગ છે. હા ક્લિયરલી તમે આવું કીધું કે મારે કામ કરી નાખો તો મેં તમને હું કીધું કે 28 તારીખ પછી તમારું કામ કરી આપીશ. એક મિનિટ બેન મારી વાત ક્લિયરલી સાંભળો તમે. અને આ ભાઈને કહો કે આપણે જે વાત થઈ ને એમાં 28 તારીખની 2 દિવસ પહેલા વાત થઈ કે ના થઈ? હા એ 2 દિવસની પહેલાની વાત તો થઈ. તમે શું કીધું કે આપણે કામમાં 11,000 રૂપિયા લાગશે.
મેં બેન મારી વાત સાંભળો ક્લિયર શબ્દોમાં. તમારી સાથે મારી 2 દિવસ પહેલા જે વાત થઈ એમાં તમે મને પૈસાની માંગણી નથી કરી. બીજી વાત કે તમે મને એવું કીધું બેન પ્લીઝ મને કહેવા દો. મેં તમારી વાત સાંભળી અને એમને પણ ખબર પડવી જોઈએ, કેમ કે તમે જે છે ને બધાને ગોળ ગોળ ના ફેંકી શકો. તમે મને પૈસાની માંગણી નથી કરી. મારી વાત સાંભળો પ્લીઝ. તમે મને એવું કીધું 2 દિવસ પહેલા આપણે વાત થઈ કે ભાઈ કામ ક્યારે થવાનું, તો મેં તમને કીધું 28 તારીખ. તમે મને તો પૈસાનું કીધું હતું. હા કે ના મૂકો? તમે મને કીધું બેન મારી વાત સાંભળો ને ખાલી. પેલા ફોન કર્યો ત્યારે મેં તમને પૈસા બાબતનું નહોતું કીધું. પેલા મેં તમને પૈસાની ઓફર કરી હતી ખરા ને? ત્યારે આવી રીતના છે. જો મેં તમને એક વાત કહું બેન, તમે જે છે ને આવી રીતે કોઈ બ્રાહ્મણને એવી રીતે બ્લેકમેલ ના કરી શકો. બીજી વાત કે તમે મને જે કામ આપ્યું ને બાબુ આમાં બ્લેકમેન નથી. સાંભળો એ મહારાજ આ બ્લેકમેન નથી. બ્લેકમેન તો તમે કરો છો. મેં તમને કીધું કે જ્યોતિષનું કામ કરો છો, તમે કીધું ના. એટલે તમે આવા ભોળા માણસો મળે એના તમે જ્યોતિષ જોવ છો. મારા તમે ના પાડી, તમને ખબર પડી ગઈ કે આ ટોન ખરાબ છે. તો મને તમે શું કીધું કે તમે રોંગ નંબર માં કર્યો? તો ભર્યો તમે હવે ના મેં તમને પણ આન્સર આપી દઉં છું દાદા. તમે જે વસ્તુ કહો છો ને કે આ નંબર ઇન્સ્ટાગ્રામ માં મળ્યા, તો મેં તમને એના માટે પૂછી. બીજી વાત, આ બેને મને ના તો પૈસાની માંગણી કરી છે. નહીં, સાંભળી લ્યો મહારાજ સાંભળી લ્યો. તમે મને એવું કીધું કે ઇન્સ્ટામાં નથી. આ છોકરીને જે મેં પૂછ્યું એને કીધું કે આ જે એડવર્ટાઇઝ છે ઇન્સ્ટામાં હતી. હા તો પછી તમે મને ના પાડી છે ને એનામાં અત્યારે જોયું તમારી ઇન્સ્ટામાં એડ નથી તો નથી. એડ શેક નથી, પણ તમે જે તે સમયે તો મૂકી હતી ને. અત્યારે તમને ગ્રાહક મળી ગયા, તમને તમારા કસ્ટમરો મળી ગયા, એટલે કદાચ એડ હટાવી લીધી છે. એવું ના હોય. 2002 થી અહીંયા રહું છું વડોદરાની અંદર. કોઈ દાડો કોઈને એવું કર્યું નથી. બીજી વાત, આ બેન ને પેલા બહાને લો તમે કોન્ફરન્સમાં. તમારથી ના લેવાય. મેં લઉં કોન્ફરન્સમાં. બહારની સાથે મારે વાત થઈ. પૈસા આપ્યા છું મેં. અને આ બેને મને શું કીધું, પણ એમ પૈસા આપ્યા ને ત્યારે આ જ્યોતિષકાર મારે પૈસા હોય ને, પૈસા તો તમે લીધા છે ને દીધા છે ને એ તો થઈ ગયું. પણ જ્યોતિષકારમાં મેં તમને કીધું કે મારું જોઈ દો, તમે મને ના પાડી. તો મારે પ્રેમ છે એક છોકરી હારે. એક છોકરી હારે મારે પ્રેમ છે, તો મને કેમ ના પાડી? એને તો એનું ગોઠવવાનું નક્કી કરી દીધું, તો મારું કેમ નહીં? એક વાત તમને કહું કે મારો પોતાનો અભિપ્રાય હોય. મેં જેનો મારે કામ કરવાનું એ મારું નક્કી કરવાનું ને, તો બીજાનું નહીં. એટલે તમે એનો મતલબ એવો થઈ ગયો કે આવી છોકરીઓને આવું પોસવું હોય એનો તમે જોઈ શકો, અમારો ન જોઈ શકો. દાદા મારે તમારે એક વાત કહું તમને, મારા કેટલાય કસ્ટમરો જે છે ને પણ એ બધા આ છોકરી જેવા જ હોય ને. આ જે તમુ જેવા આવી છે કે ઈ તમારા જોઈ મારો જોવામાં તમે કઠણ પીડ્યું કેમ? હા તમે સમૂહની સાથે વાત કરો કે કોઈ દાડો એને બેનની રીતે વાત કરી છે અને એને જે કીધું એ પ્રમાણે મેં ઊભું થયો કે ના થયું? તો પછી મારું એનું થયું ઊભું, મારું કેમ ન થાય? હા તો એ તમે જે બોલો એના ઉપરથી અમને ખબર હોય ને કોની સાથે કઈ રીતે વાત કરવાની. હા એટલે તમને ખબર પડી ગઈ કે આ ટોન ખરાબ છે ને આમાં થોડું કઠણ છે. એમ આ થોડું કઠણ આવ્યું. જ્યોતિષના માટે કોઈ ખરાબ નથી હોતું. તો પણ મારું હાલો ભર્યો તો મને હું એક જે છોકરીને પ્રેમ કરું છું તો એનું મારું કેમ સેટિંગ નથી થતું? મારી મરજી છે દાદા, મને ખબર હોય કે તો હવે તમારી મરજી છે, મારી મરજી છે કે મારે એ છોકરીને પ્રેમ કરવો જ છે ને એ મને ચાહતી નથી. તો મેં તમારો અભિપ્રાય ને? હા તો એ પણ મને ગોઠવી દો ને. મારો અભિપ્રાય છે ને એમને તો મારું ગોઠવી દો ને. આનું ગોઠવાય છે, આ તમુનું ગોઠવાય, મારું કેમ ન ગોઠવાય? ના પણ હવે તો સમૂહની વાત કરો તમે કે કોઈ દાડો એને ભાઈની રીતે વાત કરી. મને જે પૈસા મેં એમના હતા ને બીજા દિવસે જ મને કીધું કે મારા પૈસા જોઈએ છે. મેં શું કીધું, અત્યારે નથી બેન, મારી પરિસ્થિતિ નથી. આ પૈસા મેં ક્યાંથી કર્યા છે મને ખબર છે. એમને તમે આ જ્યોતિષના એટલે પૈસા લ્યો ને તમારી પરિસ્થિતિ ખરાબ થઈ જાય તો હું આ કેમ ભેગું કરવું? તો ક્યાં જાય પૈસા? યાર તમે કેવી વાતો કરો છો હે? એટલે આ બધું છે તમે મને કહો છો કે એટલા પૈસા એટલે અમારા ઘરમાં તો તમે તમારું એમ નહીં, તમારે આ બધેનું જોઈ દો છો. તમારી પરિસ્થિતિ ખરાબ થઈ જાય તો તમારું કેમ જોતા નથી? અરે દાદા પરિસ્થિતિ એટલે દરેક કોઈની પાસે પૈસા તો એમાં આપણે જ્યોતિષ જોવાય ને કે ભાઈ આ પરિસ્થિતિ આપણી ખરાબ ન થાય. તમે જોવો ને અમારી પરિસ્થિતિ સારી થઈ જાય તો તમારી પરિસ્થિતિ સારી નથી થતી ઈ જો કેમ નથી જોતા? તમે એવી વાત કરી ડાક્ટરે વાંધો કેમ પડી ગયો એટલે તો હું તો અમે ઈ વાતમાં તો તમને અમે કહી છીએ ને બધા કે ભાઈ ઈ વાત ખોટી છે એવું તમે તમારા મોઢે પૂછું છું. હે ડોક્ટર વાંધો ના પડે, બધાના નસીબ અલગ હોય ને. તો એટલે અમારા નસીબ નો જોવો તમે જોઈ શકો, તમારા નસીબ નો જોવો તમે ન જોઈ શકો, એવું થયું ને?
જો મારે તમારી સાથે આર્ગ્યુમેન્ટ નથી કરવું. એટલે આર્ગ્યુમેન્ટ કરો તો તમને ખબર છે કે આમાં જવાબ દેવો કઠણ છે. શાનું કઠણ છે? તો તમે ઉભા રહ્યો અમારા નસીબનો જોશ તમે જોઈ શકો પણ તમારા નસીબનો જોશ તમે નથી જોઈ શકતા. એ વાત ફાઇનલ કે નહીં? હવે તમે જો મેં તમને એક લોજિકલ વાત કહું, બહુ જ સારી વાત, કે તમે જે વસ્તુ કહો છો ને એ વસ્તુ રિયલ માં જે છે ને ખાલી સાંભળવામાં સારી લાગે. કેમ સારી લાગે છે? મેં તમને એક લોજિકલ વાત આ છે કે ડોક્ટર કોઈ દાડો માંદો ના પડે. પણ ડોક્ટર માંદો પડે, ડોક્ટર માંદો પડે ને તો એ જ્યોતિષ નથી, એને તો દવા જ લેવી પડે છે. આ તો તમે બીજાના મંત્ર તંત્ર થી બરાબર. આ તો તમે જ્યોતિષ એટલે સાહેબ ઉભારી જ્યોતિષ એટલે ભૂતકાળ જોઈ દેવું. ભૂતકાળ કે મારા રોડ ની અંદર કઈ કચરો કે પાણ આવે એમ છે કે નહીં ઈ તમે જોઈ દઉં, પણ તમારા રોડમાં તમે હાલી શકતા નથી ઈ તો તમે ન જોયું. તમે ખુદ તમે હેરાન છો, તમારી પરિસ્થિતિ ખરાબ છે એવું તમારા મોઢેથી તમે બોલો છો. ના પરિસ્થિતિ એટલે દરેક જણે થોડી પૈસા હોય, અને આ બેને મને પૈસા આપ્યા પૂજા પાઠ કરવા માટે આપ્યા. મેં કોઈ એમને ખોટું બોલીને થોડી લીધી. એ પૂજા પાઠ તમે કોનો કરો છો? એમને પૂજા પાઠ કોનો કરો છો? અમે ઈષ્ટદેવતાના કરીએ, અમે અમારા ઈષ્ટદેવને કરીએ. પણ એમની ઈષ્ટદેવને આના પૂજા પાઠ કરી અને તમે આનું સારું થઈ જાય તો તમે તમારે દુઃખ આવે તો તમે પૂજા પાઠ કેમ નથી કરતા? અમે કરીએ જ છે ને, અમે નથી કરતા. હવે તમે કરતા હો તો તમારે હેરાન નું કામ થાવ? તો તમે હેરાન થાવ જ નહીં ને. જો તમે પૂજા પાઠ કરતા, તમે આ છોકરીનો પૂજા પાઠ કરીને એના ઘરે સારું થઈ જાય એની તમે પૂજા કરો છો, પણ તો તમારા ઘરે દુઃખ ન આવે એની પૂજા કેમ નથી કરતા? અમારે સાનું દુઃખ છે, હવે બધાના જ આવે દુઃખ. તો આ દુનિયામાં સુખી કોણ છે? તો ઈ તો હું કઉ છું, તો તમે કેવી રીતે આને સુખ પ્રાપ્ત કરી દો? ઈ તો અમે માની છીએ. ઈ તો સુખ પ્રાપ્ત કરવાનું મેં ક્યાં કીધું છે? તમે જે ને મારે જે છોકરો પ્રેમ નથી કરતો એને તમે પ્રેમ કરવા માટે થઈને પૂજા કરી ના લે, તો તમે આ જોશ જોયો તો ઈ શેનો જોયો તો? મને બેને એવું કીધું હતું કે અમારા લગ્ન થાય એના માટે તમે કરો. આપા તો ઈ તો નથી થયા, તો તમે પૂજા તો કરી હતી, તો લગ્ન કેમ ન થયા? આવી રીતે થોડી હોય કે લગ્ન થઈ જાય એટલે કરીએ, આજે કરીએ કાલે પેલું તો પછી કદાચ હાલો હવે 50-60 વર્ષના થાય પછી લગ્ન કર્યા જેવડા થયા હોય તો લગ્નનો જલસો કર્યા જેવા રહ્યા ન હોય. હા, એનો સમય મર્યાદા હોય ને. 20 વર્ષથી 30 વર્ષ સુધીની જે સમય ગાળો છે એ લગ્નનો મોજશોખનો સમય ગાળો છે. પછી 40 વર્ષ પછી મોજશોખ કરી શકો એવું તમે માનો છો? અરે પેલા મને એ તો તમે બોલો કોણ છો? તમે મને ફોન કર્યું આ દેને મને કામ આપ્યું, તમે કોણ બોલો છો? અરે હું મનસુખભાઈ રાઠોડ બોલું છું, સામાજિક કાર્યકર, હારો માણસ છું મહારાજ. હું ગાયક કલાકાર છું. અરે આ તો મનસુખભાઈ રાઠોડ તમે આટલા તર્ક કરો છો તો તમે જનરલી તમે ગાયક છો એમ નહીં? તમે મને ઓળખો છો? તમે મને ઓળખી ગયા છો? ના મેં નહીં ઓળખી. ઠીક, તો બોલો. નકર તમે મનસુખભાઈ એટલે મેં કીધું કદાચ તમે કીધું મનસુખભાઈ તમે તર્ક કરો છો. હું ક્યાં તર્ક કરું છું? હું તો વાત કરું છું. તમને કેમ ખબર પડી કે હું તર્ક થી વાત કરું છું? કે ભાઈ તમે કોઈ એટલે જનરલ વસ્તુ આ છે દાદા, તમે જે ગાયક છો એજ ગાયકી પ્રમાણે તમે દરેક તને પરિસ્થિતિ તમારી નથી બગડતી? સાહેબ અમે બગડે છે તમે જોઈને નથી કરતા. અમને ખબર પડે કે અમારી પરિસ્થિતિ બગડે તમારે દવાખાને જવું પડે, અમારી પરિસ્થિતિ બગડે તમારે સારા મિત્રની જરૂર પડે. ચાલો વાંધો નહીં. હવે કમુબેન હા બોલો, તમે મને ફોન પૈસા માટે ક્યારે કર્યો હતો? હવે કર્યો તો નતો કર્યો પણ હવે દઈ દો. હા વાંધો નહીં, ચાલો બોલો. હાલો પૈસા પાછા આપી દો. કેદી આપશો? મેં ક્યાં પાડી મને કોને સમૂહ વાત કર. તમે મને એમ કીધું કે પૈસા તો નહીં આવે, પૈસા મારી પાસે છે નહીં. મેં તમને જે મોકલ્યા મેં તમને આજ કીધું નથી. મેં એવું થોડી કીધું છે કે મેં તમને આપું નહીં. મેં તમને અત્યારે જો મારી પાસે રેકોર્ડ છે. ના તમે મને ચોખ્ખી એમ જ કીધું કે પૈસા તો નહીં મળે. અહીંયા સુધી એ કામ કરો, બહાને લાઈન માં લો. એ કામ કરો પેલા બહાને લાઈન માં લો. હવે એ છે નહીં, બા નથી બરોબર, નકર તો હું બા ને વાત જ કરાવી દે. હવે બાને મેને કોઈને વાત નથી કરાવી. અટાણે આ બા એક બોલે છે બરોબર છે. એવી રીતે વાત ના થાય. જો મનસુખભાઈ મેં તમને એક વાત કહી દઉં, તમે મને 3% ફોન કર્યું, મેં તમારી સાથે વાત કરી રહ્યો છું અને જે વ્યક્તિ વચ્ચે છે એને તમે સાઈડ ના કરી શકો. અરે સાહેબ ભલે વચ્ચે હોય પણ હવે જે જ્યોતિષ હતું એ તો પૂરું થઈ ગયું. હવે કઈ જોવા જેવું છે નહીં. હવે ખાલી પૈસાની વાત છે એટલે તમે કટકે હાથ દઈ દો. તમે એટલે પૂરું થઈ ગયું એટલે તમે શું કહેવા માંગો છો? જ્યોતિષ પૂરું થઈ ગયું એટલે મતલબ આપણે જે જોશ જોવાનો હતો એ તો જોવાઈ ગયો છે. પૈસા દેવાના બાકી રહ્યા ઈ જો તો પૂરો થઈ ગયો. જ્યોતિષ તો પૂરું થઈ ગયું છે કે હજી જ્યોતિષ જોવાનું બાકી છે? જ્યોતિષ જોવાનું ભલે ઈ જે હોય તો ઈ તો તમે નહીં જાણો. હું કોઈને ઓળખતો નથી.
હું તો કોઈને ઓળખતો નથી. ધંધા બંધ કરી દો અને આવા સોશિયલ સાઇટ ઉપર તમારા આવા ધંધા બંધ કરી દો ને તમારી ભાષી કરાઈ જાય એટલું યાદ રાખી લેજો. હવે આ કોણ બોલે છે? મારી વાત સાંભળી લે. જ્યોતિષ કો કે જેવો આ છોકરી મારે અહીંયા કામ કરવા આવે છે, બિચારી માથા પચાસ ખોટા કરી પૈસા ભેરા કરી અને તમારી ઉપર બધું ભરપૂર નથી, તમને પૈસા દીધા અને અત્યારે તું પૈસા દેવા માંગતો નથી. જ્યોતિષ ભલે જે હોય એ તું ઘર ભેગી ન થઈ જશે ને તારી ભાખરી બનાવી જવું. આપણે કોણ બોલો છો બેન? હા બેન, કોણ બોલે છે? બેન તમે કોણ બોલો છો? એ છે ને ભાઈ, હું જ્યાં કામ કરું છું ભાભી ને મેં પૈસા લીધા હતા ને હા ઈ મને બોલે છે કે ઈ મને કીધું ના માહે પડ્યા છે કે પૈસા દે ભાઈ. હું પૈસા મારી પાસે છે નહીં પૈસા. હવે સમૂહ બેટા મારી વાત સાંભળી લે. આમાં છે ને આમાં ક્યાંય પડવાનું નહીં. આ ઇન્સ્ટામાં ને એમાં બધે જે એડવર્ટાઈઝ આવતી હોય ને એ આ લોકો એના ઘર હકાલવા માટે કરતા હોય. એ જ્યોતિષ છે એ પણ એના ઘરનું હોય. ઓકે, હવે મારી વાત સાંભળો. હા. ખાલી એક જ મને વસ્તુ કહો, 2 દિવસ પહેલા વાત શું થઈ હતી બેન તમારે અને મારે? તમે મેં તમને ફોન કર્યો ભાઈ કામનું શું છે તો તમે કીધું કે હું 28 તારીખ પછી જોઈ દઈશ. બરોબર, અત્યારે હું બાઈને જાઉં છું એટલી જ વાત, બીજી કઈ વાત તમે મને કહી નથી. બરાબર. અને તમે મને પૈસાનું કીધું હતું? મેં બિચારા મને નથી કીધું કે ભાઈ હવે તો આ 2 મહિનાથી હજી કઈ તમે મને ખાલી હાલનામાં આન્સર આપો બેન. અને મેં તમને કોઈ તમારે ભાઈ બેન તરીકે વાત કહી તો અમે મને પૈસાનું કીધું હતું? પેલા સ્ટાર્ટિંગમાં આપણે ઓલા પૈસા તમે મને મમ્મીના મોકલો. એ તો તમે મને મેં તમને અત્યારે બીજા દિવસે તમે મને કીધું ત્યારે મેં તમને કીધું. હવે મહારાજ અદા મારી વાત સાંભળો. હવે જે હોય તો એ વાતમાં કાપી નાખો. તમારી પાસે અત્યારે ન હોય તો કટકે દીધી છે. છોકરી ગરીબ છે અને એને તમે તમારી રીતે પૈસા પાછા આપી દો, કટકે આપી દો. હાટે તમે બીજા કોકનું જોતી જોવ ને, બીજા કોકનો આ આલિયાની માલિયા માથે નાખી અને પૂરું કરી દો. બરોબર, એટલે એ પૂરું થઈ જાય. એમ છે તમે વાત. એટલે આ છોકરી છે ને એ બીજા ઘરે છે ને કચરા પોતાનું કામ કરીને એનું ઘર હલાવે છે. એટલે એમાં થોડુંક આપણે આવું હોય ને, ગરીબ માણસ ન મરે, મારવો જ મીર મરે. જ્યોતિષ જોવું હોય ને તો તમે આ અંબાણીનું ને એનું જોવું, એમાં તમને કહું કરોડોનું માલ આવે છે. આમાં કાંઈ વર્ષે નહીં. આ બિચારા મજૂરી કામ કરતા હોય. અને મારો કદાચ જોશ જોવો હોય તો હું તમને 2-5 હજાર રૂપિયા આપું, પણ મારું જ આ પ્રેમ પ્રકરણ છે ને એ થોડુંક આગળ હકાલો તો 5,000 રાખો. હાલો. હા, મારે છે ને અમદાવાદ મુંબઈમાં એક ટ્રાણી છે, ઈ મને ગમે છે. જો એની હારે આપણું સેટિંગ થાય ને તો 5,000 નાખી દઉં. પણ ઈ મને પ્રેમ કરવી જોઈએ. તો હું જો મારે પિક્ચરમાં એની હારે ડિસ્કો કરવા થાય તો દાંત કાઢે. મારા દાંત કાઢવામાં સાચું કઉ છું. મારે એક પ્રાણી સિવાય કોઈની હારે પ્રેમ કરવો નથી. હા, અને એવો પ્રેમ કરવો છે. તમારે કેટલા પૈસા બાકી છે? મારે 20,000. ઓકે, જોઈને પછી તમને ફોન કરું. તમને કરું લાઈનમાં લઉં. ઓકે મહારાજ, હાલો. તમે જોઈ લો પેલા 3,000 મોકલ્યા પછી મેં 8,000 મોકલ્યા. જોઈ લઉં છું હવે. અને મહારાજ હું છે ને હું 5,000 મોકલું. મારું ક્યાંક ઈશ્વરીય કોક ને ગોઠવી દો. હાલો. હો, હા, મનસુખભાઈ તમે મનસુખભાઈ ને ભાઈ. હા, ભાઈ હવે આ છોકરીના પૈસા નાખી દીધું. આ જોતી તો નિપણ થતો નથી. કાંઈ વાંધો નહીં. આમાં તો બધું બેન આપણે આપણી રીતે ફોન કર્યા હોય, આપણે આપણી રીતે ગોઠવું હોય એટલે એ મારે તમને પૈસા પાછા આપી દે છે. એટલે એમાં કાંઈ પોલીસ ફરિયાદ ને એવું કાંઈ કરવાનું ન હોય, પણ મહારાજ તમને પૈસા આપી દે. વાત કાપી નાખો. મહારાજ તમે આના પૈસા આપી દીજો. હો અદા તમે બેન ને પૈસા આપી દીજો, મમ્મુ બેન ને. ચોક્કસ. ચાલો મહાદેવ. તમારું નામ શું કીધું તમે? મારું નામ મનસુખભાઈ રાઠોડ. યુટ્યુબમાં બોલજો મનસુખ ગોવિંદની મેલડી એટલે તરત જાય છે. હું ઓનલાઈન મેલડીનું જ્યોતિષનો ભૂવો છું મહારાજ. મનસુખભાઈ રાઠોડ? હા, હું બહુ જબરો જ્યોતિષ છું. મેં જેને જોયા ને એને બીજી વાર જોવા નથી પડ્યા. બરોબર. બહુ જબરું મારું નામ છે જ્યોતિષકારમાં. યુટ્યુબમાં મનસુખ રાઠોડ બોલજો તમારી યુટ્યુબમાં એટલે આવશે. ચાલુ જ રાખો ને. હા તો જોઈએ જ લ્યો ચાલુમાં. જોઈ લઉં. હા, ચાલુમાં બીજા મોબાઈલમાં બોલો. મનસુખ રાઠોડ બોલો એટલે આવી જા. ભાવનગર? ના, તમે મનસુખ રાઠોડ બોલો યુટ્યુબમાં. બોલ્યું ને આ તમારે સોના સેન કરેલું એ જ ને? હા બસ આ મનસુખભાઈ રાઠોડ. હા, હોનાન સેન પહેરે જોયું ને અદા.
હા માતાજી ભૂવો છો તમે? હા મેલડી માનો આકા બા ભૂવો છું. અરે બા મેં ભૂકા કાઢ નાખ્યા. એવું મામાદેવ ને ભૂવા છો? હા મામાનો ભૂવો છું. બરાબર બરાબર. ભાઈ આદા એક મારું એક થોડુંક એક પૂછો ને, મારા પૈણમાં મામો આવે છે પણ મામો કેનો દીકરો છે ને એ મને ખબર નથી. બરાબર બરાબર. ઈ મને જરી કહો. મારા પૈણમાં મામો આવે છે પણ મામો કેનો દીકરો છે ને નામ ભૂલાઈ જાય છે. આ મામો રહ્યો ખીચડા વાળો, એને બાપાનું નામ આવડે તમને? હે ચાલુ ચાલુ રાખજો. હા હાલો મમ્મુ ચાલુ રાખ. મમ્મુ અત્યારે ફોન ચાલુ છે. હે બાપુના ફોનમાં નાખી દેજો, જ્યાંથી મેં તમને નખાવ્યા હતા જન્મથી ના ફોનમાં, અને એમાં નાખી દેજો. બરાબર. આદા તમે શું કરો છો હવે? મને શું તમે કઈક એક જ મિનિટ. લે એટલે તમે હું યુટ્યુબ માં જોઉં છો? ના 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 મેં ચાલુ જ રાખો તમે. હવે તમારી વાત થઈ ગઈ તો તમે શું કામ ટેન્શન લો છો? પણ એટલે હવે મારે પછી આદા કઈ કામ હોય ને. 5 મિનિટ તો મેં તમારો ફોન ઉપાડ્યો તો પછી 5 મિનિટ તો તમે મને આપી શકો ને. હા કાંઈ વાંધો નહીં. મમ્મુ ચાલુ રાખજે ભાઈ. હાલો ચાલુ ચાલુ રાખો ને દાદા. હું મમ્મુ ને કઉ છું. મમ્મુ ને. હા હા મમુ નહીં સમૂહ નામ છે. હા, તમને તમે. નામે ના ખબર તમને. પણ તમે કીધું મમ્મુ, મેં કીધું મમ્મુ. હાલો તમુ મેં લખ્યું છે બાપુ. મેં તમે આખું નામ નથી દીધું. સારો માણસ હું. કોણો હે કોણો? મને તો સમૂહ કીધું સમૂહ. તમે નામે બરાબર ના બોલો તો ના ના બા મહારાજ, એનું નામ તમીની બેન બોધુભાઈ ભાણવડ ખંભાળિયા. પછી તમારું નામ છે જ્યોતિષ વિષ્ણુભાઈ બરોડા. તમારા મોબાઈલ નંબર બધી મારી પાસે બાપુ. અમે એમ કઈ હું થોડો બહુ સારો માણસ છું. મને માતાજી એટલી આ નંબર કોનો છે? કયો નંબર? હા તમે વાત કરો છો એ બાપુ મારો નંબર છે. ઓકે ઓકે ઠીક છે સૌ કહી લો. ઠીક સમૂહબેન ફોન કરું 10-15 મિનિટમાં. હા હાલો રેડી. કોન્ટ્રાક્ટમાં લઈને જ કરીશ દાદાની ઉપર જ. ઓકે કોઈ હાલો મનસુખભાઈ. હા જય માતાજી. જય માતાજી. હા દીપકભાઈ બોલું છું વડોદરાથી. ક્યાંથી? હા વિષ્ણુભાઈ ત્યાં હમણાં ફોન કર્યો ને તમે? હેલો વડોદરાથી? હા વડોદરાથી. જય માતાજી. જય માતાજી જય માતાજી. કેમ છો? હા બોલો બોલો. હવે પેલા બેન એક વખત લાઈનમાં લઈ લો એટલે આપણે સોલ્યુશન કરી દઈએ પૂરું. હવે તમે તમારી પાસે નંબર નથી? ના નંબર છે પણ તમારી પાસે કન્ફ્યુઝન હોય ને એટલે આપણે તમે મને ફોન કર્યો તો મારે તમને ભેગા રાખીને સોલ્યુશન તો કરવું પડે ને દાદા. હા તો તમે જરીક ફોન કરો. તમે તમારામાંથી રિંગ કરો. એટલે મેં ના કરું. મેં એમને કેમ કે મારે તો એની ઉપર ટ્રસ્ટ રહ્યું જ નથી. મને કઈ બીજું કે તમને કઈ બીજું કે એટલે તમે લો. હા તમે લાઈનમાં લો. મારી વાત સાંભળો. પણ હું સાંભળું છું ને. તમે વાત કરો. હું વાત કરું ડાયરેક્ટ. તમે કાન લાઈનમાં લ્યો. મારો અત્યારે બીજો ફોન એક ઓલું હતો ને એટલે. હા 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 તમે લ્યો લાઈનમાં લ્યો. હું વાત એટલે કરું. તમારી પાસે કયા નંબર છે? કેમ કે એની પાસે તો 2-3 નંબર છે. 2-3 નંબરની મને ખબર નથી દાદા. હા તમારી પાસે જે છે લઈ લો ને મારે. એટલે તમારું ને મારું બધાને જો તમે ને મેં એક જ ફિલ્ડના છે. હવે તો તમે આપણો 22 નંબર વાળામાં કરો ને. 22 નંબર વાળામાં. ચાલુ ચાલુ રાખો ચાલુ. જય માતાજી. એ સદગુરુના ચરણમાં એ મારે કાયમ રે દિવાળી એ મેં તો કદીએ ન વાળી સંત તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा है। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે।
कृपा करी लाइन पर रहो। हेलो हेलो તમે જે બોલો બેન બોલો. હાલો हेलो સમુબેન. હા હા ભુવાજી લાઈન માં છે. હા બોલો. હા હવે ખાલી મારી વાત સાંભળી લેજો, તમે પણ સાંભળજો એટલે તમને પણ આઈડિયા આવી જાય. પહેલી વાત કે મેં તમને કામ કરવા માટે ના પાડી નથી કે બેન મારાથી કામ ના થાય. મારી પાસે બધા રેકોર્ડિંગ પુરાવા લઈને મેં તમને ફોન કર્યો છું અને મેં તમને કોઈ પ્રમાણ કેવું નથી. મેં તમને ચોખ્ખું ના નથી પાડ્યું કે બેન મારે તમારું કામ નથી કરવું અને નહીં થાય. આફ્ટર ધેન તમે મને 100 ફોન કર્યા છો, આ બધા મેં અત્યારે રાઇટિંગમાં લઈ લીધું. બીજી વાત કે તમે મને શું કીધું કે મારે કામ માટે તમે મારા ઘરના લોકોની પાસેથી પૈસા લઈ લો. તમે જયારે તમારા ઘરના લોકોની સાથે ખોટું કરી શકો તો તમે મારી સાથે તો કરી જ શકો ને. તમે આ વાત મને કહી. બીજી વાત કે મેં તમને જયારે ના પાડી તો તમે મને 100 ફોન કરી અને કામ માટે કીધું કે આ કરો ને પેલો કરો આમ કરો. મારી પૂરી વાત સાંભળો, મારી પાસે પેલા સાંભળો શાંતિ તમે રાખજો. પેલા 3,000 પછી 8,000 9,000 બરોબર 11,000 દિયો પછી મહારાજ એક મિનિટ સાંભળો. પાછું ઈ છોકરીને થોડીક સાંભળો એટલે ઈ પાછું થાય. તમે એક ધારું ચાલુ કરજો. મેં 100% છોકરીને આંબલીશ, તમને પણ આંબલીશ. બરોબર. હા તમે કયો આટલા દિયો તો પછી મેં તમને ત્યાં સુધી કીધું કે ભાઈ ને કોક પાસેથી ઉધારીશ ના કરી. હા તો મેં તમને ના નથી પાડી. પણ કામમાં કઈ વિગત આવતી નથી. જતો રહ્યો છે જે વ્યક્તિ, બરોબર. તમે એ વ્યક્તિને પણ આપણે એ વ્યક્તિને પણ 5 મિનિટમાં લાઈનમાં લઈ લઈએ. પેલા આપણે 3 નું કન્ફ્યુઝન ક્લિયર કરીએ. ના એને લાઈનમાં લઈ લે બાબુ. હા એને લાઈનમાં લ્યો, એને ઉભા રહ્યો તમુ એને લાઈનમાં લેવા દો. કન્ફ્યુઝન ક્લિયર કરીએ. બીજી વાત કે તમે મને જે પૈસા આપ્યા એના મને શું કીધું કે મારા મમ્મીને પૈસા મારા જ પાસ આપો. મેં આપ્યા તમને? આપ્યા કે નહીં આપ્યા? ઈ 16,000 હતા ને ભાઈ. ઈ મેં ઘરની તમને કેવું કીધું કે તમારા ઘરમાં મેલું કરેલું છે બેન? ઈ બધું મેં નથી કીધું. તમે મને એવું કીધું મારી પાસે બેન એક વાત સાંભળો, મારી પાસે બધા રેકોર્ડિંગ પડ્યા છે. અરે કાંઈ વાંધો નહીં, તમે એક રેકોર્ડિંગ 100 વાર સાંભળો. હું નાન નથી પાડતી. યાની વાત મને કીધી કે તમારા ઘરમાં મેલું છે. આની તો કાલ 5 વર્ષ પછી તમારે આનું કાર્ય કરાવવું જ પડશે. તમે આટલા પૈસા ભરવા પડશે. તમે મને એવું કીધું કે મારા મમ્મીને આવું તમારે કહેવાનું. તમે મને એવું કીધું શું કહેવાનું કે મારા મમ્મીને આવું કહેવાનું. એ ના ભાઈ ના 16,000 ની વાત. તમે કીધું 5,500 મમ્મી ના ઘરનું થશે ને 11,000 તમારે જેવા પડશે. તમારે મને શું તમે મને શું કીધું કે મમ્મી ના ઘરનું ના? મને કીધું છે મારા ભાઈ કે 11,000 તમારે તાત્કાલિક ભરવા પડશે. અને તમારા મમ્મી પ્રત્યે અને બેન પ્રત્યે જે વર્ડ યુઝ કર્યા એ પણ મેં તમને કીધું કે બેન આવી રીતે ના કરાય. તો અમે શું કીધું કે એ લોકો હા એ નહીં મને કઈ વાંધો નહીં. તમારી મમ્મી મેં તમને સાંભળો મહારાજ મારે સાંભળો. હવે તમે મારી વાત સાંભળો બેટા. હું એમ કહું છું કે હવે પૈસા પાછા દેવાના છે. હવે બીજી ક્યાં લપ કરો છો ને એટલું બધું હું કામ? ના મેં પૈસા આપવાની મને ના નથી, પણ તમારી સાથે એ બેન ખોટું બોલે મારી સાથે. એમાં એવું છે મહારાજ, તમે છે ને જો મારી વાત સાંભળો. મુદ્દો જ્યોતિષ નો છે, એમાં કઈ બીજું લાંબુ છે નહીં. તમારે જ્યોતિષ જોયું તો હવે જોવાનું નથી એટલે હવે ને પૈસા પાછા આટલી જ મેટર છે. એમાં હાથકોટ ક્યાં કરવાનો? મને કઈ વાંધો નથી, પણ જો મારે 100 મનસુખભાઈ પાસેથી સાંભળવાનું એની કરતા મારી એક જ વસ્તુ છે. તમે રેકોર્ડિંગ કરી લો, લખી લો. મેં પૈસા આપું પણ સમાધાન પત્ર લખાય તો જ આપું. પણ એમાં તમે બાપુ મારે સમાધાન પત્ર સાંભળી લો. સમાધાન પત્ર તરીકે તમે લીધેલા નથી ને. તમે લખાણ કરીને લીધા હોય તો લખાણ કરી દેવાના. બરોબર નથી લીધા. તમે લીધા ઈ લખાણ કરીને લીધા છે તો તમારે દેવાટાણે લખાણ જોઈએ. આ તમને ગૂગલ સાંભળો, આ તમને ગૂગલ પે થી આપ્યા હતા, તમે ગૂગલ પે ને પાછા નાખી દો, પૂરું થઈ ગયું. મેં શું કહું મનસુખભાઈ, જો મારી વાત સાંભળો. તમારો આ ધંધો છે, મારો આ ધંધો છે. મને કાલ ઉઠીને મનસુખભાઈ પાસેથી ફોન આવે તો મેં શું કરું? કોઈના ફોન નો આવે. માંગ્યા નથી ને મારે. અત્યારે તમે આપી દો છો એનું રેકોર્ડિંગ છે ને, હું પોતે સાક્ષી છું. પછી ક્યાં મેટર રહી? તો તમે લખીને મને આપી દો ને. મેં ક્યાં? અરે સાહેબ લખીને તમે જે તે સમયે લખાણ સાંભળો. તમે લીધા એનું લખાણ હોય તો તમને લખીને દેવું પડે. અત્યારે દેવાટાણે લખાણ લેવાટાણે લખાણ નહીં.
મેં લખીને આપું કે મેં આ બેન પાસેથી આટલા પૈસા લીધા અને આટલા પૈસા આપ્યા, મેં નોટરીમાં લખીને આપું ને. અરે પણ નોટરી સાંભળો આ જ્યોતિષકાર છે એ નોટરીનું નથી. આ નોટરી થી તમે જ્યોતિષકાર નથી કરતા. એ આપણું જે કાંઈ છે એ ધર્મ થકી કરો છો. એ કોઈ નોટરી થકી નથી કરતા. નોટરી છે કાંઈ નથી. તમે ભુવા છો, તમને આઈડિયા હશે કે આપણે યજમાન હોય. સાહેબ હું ભૂવો નથી. મહારાજ હું ભૂવો નથી. હા હું ભૂવો નથી તો તમને કઉ છું. હા હું હારો માણસ મેં તમને મેં શું કહું, મારે જો તમે ફરીથી સાંભળો, મારે આ બેન પાસેથી કોઈ દુશ્મનાવટ નથી. મેં પૈસા લીધા છે એ મેં સ્વીકાર કરું છું અને મારે પૈસા આપવામાં મને કઈ વાંધો નહીં. બીજી કે મેં કોઈ કાળા ધોળા કે જાદુ ટોણાની વાત કરી જ નથી. આ બેને મને જે કરી એનું મેં હમણાં બધું રેકોર્ડ કાઢીને કર્યું કે મારા મમ્મીને મહારાજ હું એમ કહું છું જે હોય તે આપણે ખાલી જ્યોતિષ પૂરતું કામ છે. જ્યોતિષ નું કામ થયું નથી અને એને તમારે ખાલી પૈસા પાછા આટલી જ મેટર છે. આમાં બીજું કઈ લપકપ કરવાનું ભાઈ કાલ લૂટીને આ બેન તો મને ફોન ના કરે ને બીજું કોઈ ફોન કરે તો ના મહારાજ એવું નહીં થાય. કેમ કે હું હારો માણસ છું. તમે યુટ્યુબ માં જોઈ લો. જો મેં શું કહું, એવું થયું જ છે. તમે મારા નંબર લખી લ્યો. સાંભળો, જો મારા નંબર લખી લ્યો અને તમારે કઈ તકલીફ પડે છે ને દાદા, મેં ક્યાં ના પાડું છું. હા તો હું હારો માણસ છું. એમાં તમારે બીજી મેટર જ નહીં થાય. જો મેં એક વાત કહું તમને, સિમ્પલ વર્ડમાં એક વસ્તુ કહું છું. તમે મારા માટે પૂજનીય છો. મેં તો સિમ્પલ વાત કહું તમને. તમે મને નથી ઓળખતા ને? નથી ઓળખતા ને? તમે મને ફોન કર્યું આ બેન ની વાત સાંભળીને. આ બેને તમારી સાથે ખોટું બોલ્યું ને મારી સાથે ખોટું બોલ્યું. બોલો આ બેન ની લાઈવ માં કહું છું મેં. મારે આમાં ખોટું બોલવાની મેટર નથી. મારા ખોટું જ થયું ને દાદા. મને કહે છે ભાઈ તમારે, મેં સામેથી પૂછ્યું કે બેન તમારે પૈસા જોઈએ કે ના, એવું કોઈ ખોટું ના વિચારતા. મારી કોઈ એવી દાનત નથી. બેન બોલ્યા કે નહીં બોલ્યા? મારી વાત સાંભળો. હા તમે એવું કહ્યું કે નહીં કહ્યું કે મારી એવી કોઈ દાનત નથી? હા તો તમે તે દી એટલે તમે દિવસે એટલી બધી એ તમે સાંભળી લ્યો. એટલી જીભા જોડી કરવાની જરૂર નથી. એટલું બધું આમાં હાથ કોઈની સાથે નથી કરવી. મારે એક જ વસ્તુ છે. અત્યારે આ બેન શું કે છે, મેં તે દિવસે કીધું દિવસે કમિટમેન્ટ ચેન્જ થાય છે. મારે પૈસા આપવામાં મને કઈ વાંધો નથી અને લીગલી જે કરવું હોય ને એવી રીતે પણ મને ત્યાં પૈસા આપવાના છે. મેં તો તમને હજુ કહું છું કે ભલે મને એ બેને કહેશે ને ત્યાં મારે પૈસા આપવાના. પણ અત્યારે તમે સમજતા નથી સાહેબ. ગૂગલ પે માં આપી દો એનું તો તમારી પાસે પુરાવો મળી ગયો. આમાં ક્યાં લેવા દેવા છે? એની પાસે તમે દીધા હતા એને એની પાસે પુરાવા છે. તમે ગૂગલ પે થી નાખો તમારી પાસે પુરાવો થઈ ગયો. આમાં ક્યાં લખવાની જરૂર છે? પણ એવું થોડી હોય દાદા. આ બેન તો અત્યારે કહે છે તે દિવસે અલગ કીધું પછી અલગ કીધું. તમે ગૂગલ પે માં નાખો એટલે તરત તમારામાં સ્ક્રીનશોટ આવી જાય કે પૈસા આમાં ખાતામાં જમા થયા છે. હા પછી ક્યાં લખવાનું જેવું રહ્યું? એની પાસે જે પુરાવો છે એવો પુરાવો તમારી પાસે થઈ ગયો. હા તો ભાઈ મારે ભાઈ દરરોજ થોડી મનસુખભાઈ ને સાંભળવાનું હોય. નહીં કોઈ તમને ફોન જ ન કરે. સાહેબ આજે મનસુખભાઈ ધનસુખભાઈ આવશે. નો આવે ને. તમે મુદ્દો સમજતા નથી સાહેબ. એમ થોડું થઈ કે ભારત દેશ તમારો કોઈ ધંધો નથી રૂપિયા હેઠવાનો. તમે જેટલા લીધા છે એટલા અમે પ્રેમથી કહે કે તમારું કામ તમે નથી કર્યું. તમને પ્રેમથી તમે પૈસા દઈ દો. આજ પ્રેમથી તમે મને ફોન કરી શકતા હતા ને? નહીં પેલા પ્રેમથી કર્યું હતું. તમે મને ચોખ્ખું એમ જ કીધું કે પૈસા તમે એમ જો ધારો છો કે તમે મારી પાસે કઢવી લે તો પૈસા નથી મારી પાસે. ત્યાં સુધી મને આ તમે મોટો 100% મેં તમને વાત કરી. પણ આ વાત ક્યારે કરી? હા કરી વિષ્ણુભાઈ જો હું તમને કઉ છું આ મેટર ને કોઈ ચગાવવાની જરૂર નથી. તમે એને પૈસા નાખી દો. કોઈ ચગાવવાની જરૂર નથી. મારી કિંમત વર્ડ આ છે દાદા. મનસુખભાઈ તમે સાંભળી લો. હિસાબ છે. તમે ખાલી પૈસા લેતી દેતી છે એટલી પૂરી કરો ને. બીજી હું કામ આટલી બધી જીવાજોડી કરવાની જરૂર છે એમ કહું. એવું થોડી હોય લેતી દેતી. એટલે તમે મને કઈ રીતે ફોન કર્યું અને આ બેને મારી સાથે કઈ રીતે? સાહેબ હું સામાજિક સાંભળી લો. એ સાહેબ અદા હું સામાજિક કાર્યકર છું એટલે કેવી રીતે ફોન કર્યો? તમે છો? મેં સામાજિક કાર્યકર. મેં એનજીઓ નો મેમ્બર છું. હું લોયન્સ ક્લબ નો મેમ્બર છું. અરે પણ તો તમે જે કામ જ્યોતિષ નું કામ છે તમે મને ગેરમાર્ગે દોરી એવી વાતો કરો માં તમારે નો દેવાય વાંધો નથી. જવા દે વાત ને. બાકી ખોટા બીજા બમુડા ઉભા કરો માં. હા તમારે નથી દેવા તો ના પડજો. બાકી બીજું કઈ ખોટું હાચું ખોટું સિમ્પલ વસ્તુ મારે ક્લિયરિફિકેશન કરીને આપવાનું ને. આપણે તો ક્લિયર જ છે ને. હું તમને કહું છું મારા મોબાઈલ નંબર લખી લો. હું તમને કહું છું કહો તો આ તમને રાઇટિંગ માં આપી દો ને.
અરે તો તમે રાઇટિંગમાં થોડું લીધું છે? મેં આપું છું ને, મેં રાઇટિંગમાં લખીને આપું છું અરે ને. સાહેબ ક્યાં રાઇટિંગ આવ્યું? શું રાઇટિંગમાં લ્યો છો? તો પછી તો એનો મતલબ એવો થઈ ગયો કે હવે તમે મંત્ર તંત્ર નું કામ કરો છો, એમાં લેવા ટાણે કોઈનું રાઇટિંગ લેતા નથી, દેવા ટાણે રાઇટિંગ લેવાનું. હા હા તમે લેવા ટાણે કેવું હતું ને કે ભાઈ સાંભળી લ્યો, પૈસા લીધા ત્યારે તમારે કેવું જોઈએ ભાઈ મને બેટા નોટરી કરો તો હું તમારા પૈસા લઉં. કઈ તો તમે ગૂગલ પે માં મગાવી લીધા, હવે દેવા ટાણે તમારે લખાણ કરવાનું. હા ઈ કેવો કાયદો? મેં જે પૈસા આપ્યા ને એનો મેં તે ટાઈમે લખાણ નથી કર્યું. અરે પણ મારા પ્રભુજી તમારામાં રેકોર્ડિંગ થાય છે ને, હું વાત કરું છું તમારામાં રેકોર્ડિંગ થાય છે, પછી તમારે જરૂર ક્યાં છે? થાય છે ને એટલે તો જરૂર ક્યાં છે? પછી જરૂર ક્યાં છે? હું પોતે બોલું છું, મારું ગામ રામોદ છે, તાલુકો ગોરડા સાંગાણી છે, મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ છે, મારા મોબાઈલ નંબર આ તમે જે ફોન આવ્યો ઈ છે. હવે બીજું જોઈતી હું એટલે પણ મારે કાલ ઉઠીને પ્રોબ્લેમ થાય, મારે પ્રોબ્લેમ થાય તો હું વાત કરું છું ને સાહેબ, પ્રોબ્લેમ થાય તો હું બોલું છું ને, મારા એડ્રેસ આપું છું. આપો. હા આપો એડ્રેસ આપો. હા એડ્રેસ તો કહું છું કે મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ, તાલુકો ગોરડા સાંગાણી, જિલ્લો રાજકોટ. હા હાલો ભાઈ લખી લ્યો, આ તમારામાં રેકોર્ડિંગ થઈ ગયું. હવે બીજું શું જોઈશે? તમારે આ છોકરીને પૈસા દીધા પછી કાંઈ પ્રોબ્લેમ થાય તો હું તમારો સાક્ષી છું. હાલો હવે ચાલુ રાખો ને. હા રાખો. બાકી એવું થોડું હાલે કે તમે લખાણ કરી દો ને આ કરી દો ને હવે લખાણ કરવાના એવા બધા થોડી હાલે મનસુખભાઈ. ના મને કમિટમેન્ટ કરીને અલગ છે. અરે કમેન્ટમેન્ટ ની વાત જ અલગ છે. તમે ઈચ્છામાં મૂક્યું લખાણ કરીને નથી મૂક્યું સાહેબ. તમે તમારી જે ડિટેલો મૂકો છો ઈ કોઈ તમે લખાણ કરીને નથી મૂકતા. તમે પૈસા લ્યો ઈ લખાણ કરીને નથી મૂકતા. કોકને દેવા ટાણે તમારે કાયદાનો ઉપયોગ કરવાનો, લેવા ટાણે મંત્ર તંત્ર નો ઉપયોગ કરવાનો. તમે કોઈ મંત્ર તંત્ર એની તમે લેવા ટાણે તો તમે પૈસા ગૂગલ પે માં માંગ્યા તેથી તમારે કેવું હતું ને કે મને લખાણ કરવું જોઈએ. અત્યારે દેવા ટાણે લખાણ કરવાના બાના કાઢવાના. ના બાના નથી દાદા. તો બાના છે ને અત્યારે તમે કીધું મને સીધી લીટીમાં લખી દો. એનો કમિટમેન્ટ ચેન્જ થઈ જાય. અરે કમેન્ટમેન્ટ થાય તો હું આપણે કમેન્ટમેન્ટ થાય તો અત્યારે મોબાઈલ રેકોર્ડિંગ વાળું છે, મારું નામ એડ્રેસ બધું લખું છું અને પછી કમેન્ટમેન્ટ શેનું થાય? હા તો એ ક્લિયર કરવું જરૂરી છે. તો હું ક્લિયર તો મારું નામ ઠામ મોબાઈલ નંબર બધું તમને દઉં છું. આથી વિશેષમાં જોઈશું હું. ઠીક છે, 1 મિનિટ હવે ચાલુ રાખો સમૂહબેન. હા હવે તમે આ જે વસ્તુ છે અત્યારે આપણા લેવડ દેવડની એને તમે ક્લિયર કરી દેશો કે ભાઈ હું પૈસા આ રીતે લઉં છું અને પૈસા મેં તમને પહેલા ક્લિયર કરી દઉં છું. 2 કટકે કરીને પૈસા આપીશ, અઠવાડિયામાં 10,000 આપીશ, બાકીના જે તમારા પૈસા નીકળશે એ બધા જ પૈસા હું આવતા વીકે એના પછીના આપી દઈશ. હવે તમારી પાસે રેકોર્ડિંગ થઈ ગયું એ કહી દો આટલા દિવસો લાગશે. હું મારા રૂપિયા લાવું છું તમારા પાસેથી, હું મારા મોઢેથી કહું છું, તમે મને મારા પ્રેમથી પૈસા આપી દો. મારે કઈ લાંબી દોડ કરવી છે ને તમે કહી દે કે આટલા દિવસ એવું ના હોય બેન. કમુબેન એવું ના, મેં તમને જેમ પૂછું છું એવી રીતે કહો. જે ભાઈએ અત્યારે વાત કરીને એવી રીતે કહો કે સમૂહબેન મમ્મી પપ્પા અથવા પપ્પાનું નામ બોલીને કહી દો કે ભાઈ મેં મારા પૈસાની ડીલ નથી કરું છું. હું મારા પૈસાની ખુદ સમૂહ બોલું છું, હું મારા પૈસાની બિલ નક્કી કરું છું કે મને મારા પૈસા તમે આપી દો. મારે કઈ આગળ ચર્ચા વિશે કરવી નથી. તમે જેટલો સમય લાગશે એટલો તમે મને કહી દો કેટલો સમય લાગશે પૈસા દેવામાં. બરાબર? ઓકે ઠીક છે મનસુખભાઈ. આ પૈસા જે છે હું 7 તારીખ પહેલા એમને બધા આપી દઈશ. ઓકે હાલો.